24 વર્ષ બાદ ફરી એકવાર દર્શકોના દિલમાં રાજ કરવા આવી રહી છે સુપરહિટ ગુજરાતી ફિલ્મ ધૂળકી તારી માયા લાગીનો ભાગ 2। હાલ આ ફિલ્મનું શૂટિંગ અરવલ્લી જિલ્લામાં જોરશોરથી ચાલી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ફિલ્મી માહોલ છવાયો છે। અરવલ્લીના સુંદર લોકેશન પર ચાલી રહેલ શૂટિંગ દરમિયાન અમારી ટીમે ફિલ્મ યુનિટની ખાસ મુલાકાત લીધી હતી। ફિલ્મની હિરોઈન સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે ધૂળકી તારી માયા લાગી ભાગ 2 એક નવી લાગણી અને નવી કહાની લઈને આવી રહી છે। દર્શકોને જૂની યાદો સાથે નવી મજા મળશે। ત્યારબાદ ફિલ્મના હીરો ચંદન રાઠોડ સાથે પણ ખાસ મુલાકાત લેવામાં આવી હતી। ચંદન રાઠોડે જણાવ્યું કે 24 વર્ષ પછી આવી લોકપ્રિય ફિલ્મનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે। અરવલ્લીના લોકેશન ખૂબ જ સુંદર છે અને અહીં શૂટિંગ કરવાનો અનુભવ અદ્ભુત છે। અમારી ટીમે શૂટિંગ ચાલી રહ્યું હતું તે જ સ્થળની પણ મુલાકાત લીધી હતી જ્યાં ફિલ્મના મહત્વપૂર્ણ દ્રશ્યો ફિલ્મવામાં આવી રહ્યા હતા। યુનિટના સભ્યો ખૂબ ઉત્સાહ સાથે કાર્યરત જોવા મળ્યા। સ્થાનિક લોકોમાં પણ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનેક યુવાનો શૂટિંગ જોવા ઉમટી રહ્યા છે। તો 24 વર્ષ પછી ફરી એકવાર ધૂળકીનો જાદુ મોટા પડદા પર છવાઈ જઈ રહ્યો છે। હવે દર્શકોને રાહ રહેશે કે ફિલ્મના રિલીઝની જોતા રહો। અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા। ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું આજે 25 તારીખે ઓપનિંગ થઈ રહ્યું છે, જેમાં અમારા લખન નિર્માતા મગન મામા વડોદરાથી અને કેશવ રાઠોડ જેને ઘણી ફિલ્મો કરી છે અને આ ફિલ્મના અભિનય કલાકાર એવા ચંદન રાઠોડ, રાની શર્માજી અને જીતુભાઈ પંડ્યા અને આ વિશેષમાં અમારા નિર્માતા બાબુભાઈ ચૌહાણ લીંબોઈથી ઘણા સમય પછી અરવલ્લી જિલ્લાની અંદર ફિલ્મનો ધૂળકી તારી પાર્ટ 2નું નિર્માણ થઈ રહ્યું છે તે બાબતે અને મનુભાઈ ઝાલા કેમેરામેન અમરભાઈ અને વિશેષમાં અમારા મંજુલા રાઠવા જે અભિનય સમ્રાટ છે અને વિશેષમાં ચંદનજી, રાની શર્મા અને અમારા કલાકારો તમને ઓપનિયમ આપશે। જય હિન્દ, જય ભારત। આ ફિલ્મ વિશે આપ શું કહેશો? લોકોની એટલી બધી માંગણી હતી કે એટલા વર્ષોમાં લોકોએ અસંખ્ય વાર ધૂળકી તારી માયા લાગી જોયું છે અને એટલા બધા લોકો છે કે જેને 50 વાર 100 વાર અને હજી બી લોકોનો એટલો જ પ્રેમ છે। એટલે પબ્લિક ડિમાન્ડના કારણે ફરી એકવાર ધૂળકી અને નાથીઓ ભાગ 2 લઈને આવી રહ્યા છે। અરવલ્લી પસંદ કરવાનું કારણ? અરવલ્લી મોડાસા જિલ્લામાં ધૂળકીના ચાહકો બી બહુ છે, નાથિયાના બી બહુ છે। અહીંયાના લોકો બહુ પ્રેમાળ છે, બહુ સપોર્ટિવ છે, બધો જ સાથ સહકાર આપે છે। લોકેશનો બી બહુ જ સુંદર મજાના છે। એટલે એવું સ્થળ જોઈતું હતું કે જ્યાં સંપૂર્ણ રીતે બધાનો સહકાર મળી રહે એ કારણે કેટલા સમયથી આ ફિલ્મની લાઈનમાં છો? 24 વર્ષથી ધૂળકી તારી માયા લાગી ભાગ 1 જે હતો એ અમારી પહેલી ફિલ્મ હતી। ત્યારબાદ 100થી વધારે ફિલ્મો કરી ચૂક્યો છું।